ના ના, એ અમે તો આ ગેટની બહાર છે. આ ગેટથી અંદર અમે કોઈએ પ્રવેશ કર્યો નથી. હું તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ખાલી અમારા સભ્યોને મૂકવા માટે ત્યાં સુધી ગયા અને તરત અમને બહાર કાઢી દીધા. હવે પછી અંદર શું ઘટના ઘટી એ અમને કોઈને કંઈ ખબર નથી. અને આ ભણાવેલી ઉપજાવી કાઢેલી વાત છે. અને બીજી વસ્તુ, એમનું જે અંદર જે જૂથવાદ ચાલે છે એમનું જ બધું આ કાવતરું છે. અને એ ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે આ બધી કાવતરાઓ કરી અને ખોટી ધતિંગો ઊભી કરે છે. બાકી એમને મતદાન કરવું હોય તો એના સભ્યો અંદર બેસે. કેમ બધા સભ્યો બહાર આવી ગયા? મતદાન કરવું જોઈએ ને. ના, પોલીસ તો અમને પણ નથી જવા દીધા, તો બીજાની કઈ વાત કરીએ. પોલીસ અમને ચોખ્ખી નો એન્ટ્રી આપી દીધી છે, પછી અમે બીજાની કઈ વાત આવે. અમને લાઇનસર ગેટમાંથી જે આઈ કાર્ડ ચેક કરીને અંદર જવા દીધા. પહેલા ગેટે જવા દીધા, બીજા ગેટે. પછી જે મેન ગેટ હતો ને ત્યાંથી એ લોકો છે ને આ બાજુથી 10-15 જણા આવ્યા, આ બાજુથી 10-15 જણા આવ્યા. ત્યાંથી એ લોકો પેલા અમને બહુ માર્યો, ખસેડી લઈ ગયા. અમને બી મારવા આવતા હતા. અમે બધા ભાગ્યા અને અમે ત્યાં પોલીસ ઊભી હતી. એમને કીધું કે અમારા 3 જણને લઈ જાય. તો બી પોલીસ વાળા કોઈ બોલવા તૈયાર નહીં. જોઈ રહ્યા, બાકી કશું બોલ્યા નહીં. પછી ત્યાંથી અમે ભાગીને વિનુભાઈને તેડવા આવ્યા, તો વિનુભાઈને બી અંદર જવા દીધા. અમે લેડીઝો ભાગ્યા. ત્યાંથી એક લેડીઝમાં પગમાં ઈજા થયેલી છે અને એને બરોબર વાગી છે અને બીજાને બધાને વાગ્યું છે. પણ બધા પોતપોતાના બચાવ માટે ભાગ્યા, પણ કોઈ એક પણ પોલીસ બોલવા તૈયાર નહીં. એટલે અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. અમે આ ચૂંટણી કરવા માંગતા નહીં. અમારા 3 ઉમેદવાર અહીંયા હાજર રહે તો જ અમે આ ચૂંટણી કરીશું. ત્યાં લગી સખતપણે અમે વિરોધ કરીએ છીએ. અને હવે અમે દરરોજ એમને કીધું તો બી આવી રીતના કરે છે. એટલે અમે સખતપણે આ પોલીસનો અને જે ભારતીય જનતા પાર્ટી છે એનો જવાબ માંગવા સહમત છે. અને અમે આ ચૂંટણીનો સખત વિરોધ કરીએ છીએ. મહિલાઓ બધા પોલીસ સાથે સારું જ વર્તન કર્યું. જે બી અમને સૂચના આપી એનું અમે પાલન કર્યું જ. અમે ગયા ને તો પોલીસ અમને પૂછપરછ કરી હતી કે તમે કયા એના છે, કયા ઉમેદવાર છે, એમ કરી બધું જ પૂછપરછ કરી. તો અમારે એ પ્રશ્ન, અમારે એ મુદ્દો છે કે પેલા લોકોને કેમ ના એ પૂછપરછ કરી અને બધા લોકો કેમ અંદર બહારથી લઈ જતા તે અમને કોઈ ડાઉટ નહોતો. પણ મેન ગેટ પરથી લઈ ગયા એટલે અમને એ ડાઉટ છે કે પોલીસ એમની મિલી ભગત છે. એમ પોલીસને બી અમારે કેવું છે એમ કે તમે એનો જવાબ આપો. અમે બિલકુલ ઇલેક્શન કમિશનના નિયમ પ્રમાણે, લો એન્ડ ઓર્ડરના નિયમ પ્રમાણે અમે એને ફોલો કરીએ છીએ. અમે તમને પણ બહાર છે, પ્રેસ મીડિયા અને પોલીસની હાજરીમાં જ અમે બહાર છે. અને અંદર તેઓના નથી ચૂંટાયેલા એવો વ્યક્તિ, તેઓનો પ્રભારી અંદર જતો રહ્યો, એ બી કાયદાની વિરુદ્ધ કર્યું. બિલકુલ પાયા વિહોણ વાત છે. અમે ક્યારના અહીં જ ઊભા છે, 8 વાગ્યાના અહીંયા જ છે. હવે અંદર એમના ઉમેદવારો તેથી નાહી જતા એમની જવાબદારી ને. એ ખરેખર દુર્ભાગ્ય છે આમ આદમી પાર્ટીનું. હાર સહન થતી નથી. તમે વિચાર કરો, આમ આદમી પાર્ટીના કાર્યકરો જ્યારે આમ આદમી પાર્ટીના હોદ્દેદારના ઉપર જ્યારે કેસ કરી શકતા હોય, તેથી તમે સમજી શકો છો કે કેટલી વિભિન્નતા છે, કેટલા વિચારોમાં વિભિન્નતા છે અને કેટલા અંદર લડાઈ ઝઘડાનો વિવાદ છે. આ ઝઘડો, તેઓનો આ ઝઘડો એ લોકોના અંદર છે. તેઓએ એમના પ્રમુખ જાહેર કરી દીધા. અંદરખાને પ્રમુખ બનાવ્યા. એટલે કુરડીમાં ગોળ તોડવા ગયા અને નારિયેળ ફૂટ્યું એમનું. આ એવી વાત છે. ઘર ફૂટે ને ઘર જાય, અલી બાબા 40 ચોર, એવી વાત છે. ગેટથી અંદર અમે કોઈ ગયા નથી, સભ્યો અંદર ગયા. ગાડીઓ કેટલી ગયેલી તમારી અંદર? ગાડીઓ કેટલી ગયેલી તમારી? અમારી ગાડીઓ કેમ નહીં ગઈ? ખબર નથી. તમારી ગાડીઓ કેટલી અંદર ગઈ? અમારી ગાડીઓ કેમ નહીં અંદર ગઈ? જો આવશે પછી અમને ખબર પડશે. જાણવા મળ્યું છે, અહીંયા હમણાં આવ્યા તો અમારા ખબર પડી કે પ્રમુખ તરીકે રમેશભાઈ પ્રમુખ તરીકે સુરજીભાઈ. મારા પપ્પાની જગ્યાએ બિલકુલ તાલુકા પંચાયત ઉમેદવાર હતા રમેશભાઈ બાબુભાઈ રાઠવા. એમને ઉઠાઈ ગયા છે અને બીજા બાવલા કાકા અને બીજા કંઈક નામ હતા, એમનું નામ નહીં મને યાદ. તો અમારા જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા એ બધા બહાર છે અને 3ને ઉઠાઈ ગયા છે. તો આ ચૂંટણી પ્રક્રિયા થઈ કઈ રીતે? ભ્રષ્ટાચારી શાસન, ચોરી શાસન. પોલીસ પણ ચોર છે આમાં. મારા પપ્પા હમણાં 5 મિનિટમાં હાજર નહીં થાય તો હું માથા કાપવા પણ તૈયાર. હા, પોલીસને હું 2 કલાકથી રિક્વેસ્ટ કરી છે. મારે પપ્પાનું મોઢું એટલું બતાવી દો, પણ પોલીસ ચૂપચાપ ઊભી છે. પછી પોલીસને પણ નહીં હું છોડું. જેટલે પણ મારે જવાનું હોય છે એટલે જઈશ. ના, અમારે કોઈ ઘર્ષણ નહીં. હવે તો શાંતિથી અમે મતદાન પૂરું થઈ અને અમે ભારતીય જનતા પાર્ટીની વોટ છે અને એમનો અંદર વિખવાદ થવાથી આવત થઈ છે પાર્ટીની અંદર. બાકી અમારે કોઈ વિખવાદ નથી. અમે ભારતીય ના, અમારે તો કાર્યકર્તાને સાથે લઈને બીજા ગેટથી અમે નીકળી જઈએ. ના, અમે એવું કોઈ અમે
ખોટું કાર્ય કરી નથી. આ સત્યની વિશે વોટ ચોરી કરીને તમે પ્રમુખ બન્યા ના છો, ના કેવી ના વાત કોઈ છે? વોટ ચોરી નહીં. અમે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર કરીએ.